વાંચો યાર છો ભરોસો યાર તમે યાર કઈ બાજુ જાઓ છો? જવું સાહેબ જમવાના બાજુ બોલો તમારું કોમ હતું કોઈ? અરે યાર કોમ છે. બોલાનું કોમ હતું? આ છોકરાને વહુ તેડવા જવાનું છે. એવું છે? દિવાળી જઈ હા હોળીએ જઈ એટલે ઉત્તરાયણે જઈ તોય હજુ વેવાઈ કોઈ નોમ દેતો નહીં. ના હોય એવું તો ના ચાલે યાર. આ બધી વાર તહેવારે ના મોકલે તો સોરી કરવાની હીવાની. એટલે આપણે એમ કહે ને તું માર હોય પેલો આગેવાન તો સીધ આપો બધી વાતે એ તો બધું થશે ટાઈમ બગાડીને આવું એટલે મારે આ બધું તને જો રિક્ષાનું ભાડું એ મળશે. કશો વાંધો નહીં. તારે જોડે જો કાકા ઈવન આપી દેજો ને જે થતા હોય પૈસા. એ તો આલીશું પણ ફેસલો આવે ને બહુ દિવસ ના મોકલે તો કોઈ નહીં. છૂટા છેડા હાલજે તું અમે આગેવાન છી ગામમાં આગળ જો પડતો છી એટલે ચોક છોકરાને ઠેકોણ તું પડાવજે. આ તો કેટલા કઈક છોકરો ઠેકોણો પાડી દીધો આપણે પાડ્યો છે ને પાડે જ છે. આપણે જઈએ હવે ઘેર હું છૂટું ક્યાં તો છૂટું લઈ જ લઈએ. પણ હું કહું હા કોઈ વાત નહીં કરવાની કે પૈસા લીધા હતા એ તો બારોબાર કૂટીશું ખવાનગી કિચન ખલાઈ દી. કારણ કે નો ઓ ભલ્યા ઓ ઇજ્જત જાય પાઈ નોમ મારું છે ને બજારમાં. ઓવા આબરૂ જાય ઓવા એ તો ખબર નહીં પડે વેવાઈ ને. આ તો હેડો અરે તારું કશામાં નોમ નહીં આવે. જો વેવાઈ ના મોકલે ને તો તાત્કાલિક ખાટલા બેહીને ચોખ્ખું કરી દઈએ. ફેસલો લાવી દઈએ આજે પણ. હા પણ એક શરત કેવી? છોકરાનું છૂટું કરાવો તારા જે જોશે તો હાલીશું બરાબર. વાત દબાઈ રાખીશું પણ તારા છોકરાને ઠેકોણું પાડવું પડે. અરે આવા છોકરા માટે તો મેં જેટલો હકો બતાવ્યો ને જેટલો તોરાયો ને એના કરતા ડબલ બતાવ્યો છે મેં યાર. એટલે એ મનીમાં તો એનો બાપો બીમાર પડ્યો છે. આમાં બાપો આયા ને પતિ જાય એવો છે. ના હોય તમારો બાપો બીમાર છે? એટલે પતિ જાય ને ઉકલી જાય એવો છે. હો તો ગમે તે ફિટ કરી નાખું. ગભરે શું પડે છોકરા તું એ હોય ગમે તે કરીને બાયડી લાવી આવજો. પહેલા વાત હવે આપણે વેવાઈ ઘેર તો હેડો બેહો તમે તાર. એને બેહી જા છોકરા બેહી જા. એનો બાપ પહેલો જો અમનો ઉકલી જશે એના કરતા છોકરાને ઠેકવાનું પડીએ અને આજે છૂટું જ કરી દઈએ. આજ તો દરિયામાં નાવરી નાખું આ પાર કપેલી પાર. બસ લેવડો તાર. ઠાટ કરે છે. આ જોન બધું કેવું છે? ઊંચી હસ્તી લાગે હે ઊંચી હસ્તી લાગે પણ કંજૂસ મારવાડી છે. ચા તો પીવરાવશું ને પા. શી ખબર પાય તો હાચું. એ તો જઈને બેહીએ તને ખબર પડે. લેવડો તાર. વાત આના ને હેડો. એ તો જઈએ તને ખબર પડે કે ગૌ હ કે હાપ છે. હા લેવડો. એ ભાઈ તો બેહી રે લે ઓટલા ઉપર જો ખાટલાય નહીં પહોંચ્યા. જો આવે ભાઈ. અલે બે ભાઈ એ આવો તમે તો દૂધ પીત ધોરા થઈ જાય યાર. અરે અમે તો બહાર છીએ. આવો 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 હા પગે પડો. મજામ અલે ખાટલા બાટલા તો પોથરો યાર. એ બે હા ભૂઈ અલે ભૂઈ ના બે હાય આટલો ભાગી જો હ તે નવો હશે પણ પેલા કરાય. સારું હતા તો આવા ભૂઈ મે આવા કોઈ નહીં ઘેર. એ તો જ હશે. એ બધું બહાર થી વેવાણ છે વેવાણ. ખેતરમાં જો હા હું ઘઉં લેવાય છે. બાજરી વઢાય હા અલે અત્યારે બાજરી ના અત્યારે ઘઉં હોય. બોલો એ ભાઈ કાટલો સારો છે. એ ના લેવાય હું તમાર છોરી જ નહીં મોકલતો. એમ? તમારો મગજ આવું હોય ગયા. અમે આગેવાન લાયા છીએ. એ આવો મેમન. તમારે જે એમને કેવું હોય કયો. એ મહેમાન ખાઈને આયા તમે? ના ના ખાઈ નહીં આયા હજી. તાન પીને આયા. અરે ખાઈને આવું જોઈએ યાર. તાન ભલા આદમી તમને શરમ આવે છે લાગી રે મહેમાન ને પૂછાય યાર. અને ખાવાનું તો અમારા ઘેર કોઈ ને પતિ છે બધું ખેતરમાં જો બધા. તે મહેમાન ને આવું ના કહેવાય. બનાવી દેવું પડે. ગંદે હની આવે. તમે તો વેવાય છો કરે દુશ્મન છો. ભાઈ આ કેટલી વખત અમે ધક્કા ખાઈ છીએ. આ ઇન્ડિયન જઈએ છીએ. પણ આ જોવા આયા તા મને કીધું નહીં ને. આ બધા તમારો આ પગમ પડ્યું આ બધું તમારું તમારું. અરે તમે બે જણ ઉનાગુરી ના કરશો. પાણીનું માટલું પર પી લ્યો એકન. આ તો ના મોકલવાનો બોનો આ જોયો ને. ટેન્શન ના લેશો તો હું એમની પગ ના પૂછું. આ જે થવું હોય એ થાય. આજ ફેસલો લઈ લો. એ આવો બેહો ખાટલા મેનો. આવા બાજુ ખાટલો સોયલો તો છે ને. કેટલો પાવર કરે.
રોમી સા આવે ભાઈ આ નહીં મોકલતો અરે આવો. એનું કાસલું કાઢના બુઆ કાસલું કાઢી નાખો. ઓય આ બાજુમાં આવો ને યાર. એક દાડ મોમાન ઘેર જઈશ એક દાડ માસીન ઘેર જઈશ એ બેહો બેહો. લે ગોદુલ તો પહોંચ્યું નહીં વાળે. તારો હારો ભદ્ર કેવો છે? બેહો અરે તારા હારો કંજૂસ એ ભાઈ કંજૂસ મારવાડી નહીં અંકલ આમાં બેહો ને. અલ્યા એ તમાર બે ના જણા બેહાય. બુદ્ધિ હે કે નહીં તમારામાં? આ જમાઈના હોમો વેવાઈ બે શરમ અલ્યા પણ ખાટલામાં ના બેહો તો ભૂઈ બેહો. તમારે ભૂઈ બે આવવું પડે એવું ના હોય. સારું તારે અમારે બધું કીએ તો ચા લાવવાનું પાણી લાવે તમારી રીતે તમારે સગવડ કરવી પડે પણ દૂધે નહીં હું પાણી લાવો તો લઈ આવો ચા મેલાવો. ઓ વાહ વે વંટા ઘેર બોલાવો ઠેસર પણ રાખો ઠેસર હાલો હા ચેટલા અલ્યા ચા મેળવાનું ક્યાં મહેમાન આવ્યા હતા મારા હાડો એવું સારું ચા નહીં એવું કરશું. હા? આ મોટા મોટા ઠાઠ કરે છે ગાડીઓ છે ને એક્ટિવો છે ને બોર છે શું કહે છોડવાના છે એમ ક્યાં હોટલ લઈ આવો એમ ક્યાં આ બધો ઠાઠ કરીને મેલ્યો ચા નહીં એમ કાંઈ. તો આ બધો ઠાઠ છે ને મેલ્યો છે ઉસી લાયા છો દેખા ફોટો દેખા સારું હતો ને તો હું બધું કરી નાખે ને. હા ભરીનભાઈ તું ઉભો ચાલે આ બાજુ બે અમને કોઈક વાત કરવા દે વાત કરો. તો તારો ઉકેલ પડે ને કે તારો કોઈ ઉકેલ નહીં પડે મને એવું લાગે કે વેવણ આગળ આ વેવાઈનું આવતું નહીં કશું મને એવું લાગે છે કારણ કે વેવણને પૂછી બધી ચર્ચા કરીને આપણને જવાબ આલે છે અને હવે ભાઈ તમે દિવાળી આયા હા. ઉત્તરાયણ આયા અને પાછા હોળી આયા એટલે હું મને કહેતો ખરા કોઈ વાત. હવે આ છોડી તે તને લે આ વેવાઈ કેવો લાગ્યો ભાઈ આ વેવાઈ કેવો લાગે છે થર્ડ ક્લાસ વેવાઈ છે વેવણ કે હોય જાઓ તો પાછા ઈ જાય વેવણ કોઈ બેહો તો બેહી નહીં તડકો એટલે ના મોકલવાના નખરો છે એ ભાઈ મસાલા લાવો. એટલે આ વેવાઈ ને ના પૂછવાનું હોય હા, હું પૂછી દઉં મારા ઘરથી ને. તો પૂછી જવો કે ખાવાનું છે હાલો હા વે- ખોટ આઠ છે મસાલા ક્યાં મસાલા તું ખોટ આઠ તો લ્યા હા એવું પૂરિયા વેકાને નહીં હજુ એમ ક્યાંય. ને અહીં વેચો ને હોવા. હા તો અમારે કોઈ ચાબા નહીં પીવી અમે જે અને વે ભાઈ હા હું તમને એક કહું ચલો અમે બે જણા આવીએ છીએ તમે હા તમે જા- જો હમણાં હું જે વાત કરવાની છે ને હો. એ હા બસ કહીએ લગાવું તમે જલ્દી કરજો મારા ક્ષેત્રમાં જવાનું હજુ છે. મારું કહેવાનું એક અમે કંટાળી ગયા છે વેવાઈથી બરાબર ઓમાં એનો બાપ છે ને તે છેલ્લી અણી પર છે જો મોકલશે તો ઠીક છે ના મોકલે તો કોઈ છૂટું થાય છૂટું લઈ જ લેવાનું તે છે આપણે વચ્ચે વાત કરી ને હા. ઉપર ઓહો. એ લાઈન ઉપર જ હેડો હા તો આપણે વેવાઈને તું કહી જ દે કઈ દઈએ વળી કે ભાઈ તમારે શું કરવાનું છે હવે આપણે અમે રાખવું નહીં બરોબર નહીં જ રાખવું. તો એને ચા પાણી કરીને કરવું છે શું આપણે આપણે ચાય નહીં પીવી કે પાણી નહીં પીવું બસ બોલાવો મહેમાનને કહી દઉં હું હે ને. એના સારું પૂરીઓ વેકાને નહીં બરોબર હા એટલે ચા તો અત્યારે નહીં બને. અમે અમારે તમારી ચા પીવી નહીં ચમ જે વાત કરવાની ને એ વાત કરો મુદ્દાની વાત કરો બીજી બધી ચર્ચા છોડો પણ અરે 3 વાર આયા મહેમાન જો ભરજો. અલ્યા પેલા મહેમાન ને ચો ચડાયા જોયું આ આવું મણ આ મહેમાન તો જો ચો સાપ પણ ચડાયા એ તો કામ કરવું પડે. જો હા કામ પછી- ના કરો તો હું ખાઈએ કયો. અરે મહેમાન ને અત્યારે સાપરે એ ચડાયા આપણો વિષય ને ઇવન ઘેર ગમે તે જ ના કરે એટલે મને તો લાગણી થઈ એટલે જ મારે કેવું પડ્યું લાગણી રાખીને હવે કરવી છે હું તમારા હું વારાના કરોડ કમાવું તમને ખબર હે? કમાઓ પણ ચા નહીં આપણે બને. કરો ચાય નહીં પીવી પોણી નહીં પીવી દૂર વાત કરીને આપણો વાત કરી ને ઓનો ભેંસો દાદ ભેંસો કરજે પોચ પછી ઓમ કોમ અને જો એ ભાઈ જોડેથી પતાવજે ના ના એ તો સમાજની રીતે જે ચાલતું હોય એ તો કરવું જ પડશે ને બસ બરાબર અમે થોડો ઓટો મારી આવી તને વાત કરતા ફાવો અને પાછા વાત કરી નહીં ને આર્યા ઓહો ખુલાસી વાત ના કરી ને કાયરા પાછા પણ એક કામ કર ને અમાર હોભર તો પૂછ ને કે છોડીને મોકલવાની જ નહીં મોકલવાની એ તો અમે પછી આમ હેડીએ છીએ એટલે તને વાત કરતા ફાવો ના એ તો હું તમે જો વાંધો નહીં એ તો ઈ તમે હશો ને તો આગળ એ એના દિલની વાત બધી નહીં કરે હેલે તો આપણો ગોમ બચીને આવીએ હેડો હેડો તમે આવો હા તું બધું પાકું કરી દેજે આમ તો આ પાર તો પેલી પાર કરી જ નાખવું હોય જે લે, થવું હોય થાય. મહેમાન બોલો બે હા આ બાજુ બે હા આપણે હું વાત કરી તમને
આમાં વાતમાં એવું છે હા કે અમે 4 વખત કે જે હીએ લેવા બરોબર ઘઉંને તેરવા જતા હા. જુઓ એક તો ઉત્તરાયણ ઉપર એ ના મોકલી, બરોબર દિવાળી મહિના મોકલી, હા હોળી મહિના મોકલી, બરોબર બરોબર. એટલે મને કે તમે કોક 2 શબ્દ કયો મોકલી તો વળી ઠીક, ના મોકલી તો પછી પાણી માં હું ખબર હે તમને હા, જામાઈ ગોડા જેવો હોય યાર સુધરતું જ નહીં એવું હોવા એટલે અમે ધક્કા ખવડાવીએ એમને તો હું કહું હા જોડે રહીને પતાવી દેવડાવું તો હા તો ભાઈ છૂટું કહેતો છૂટું આપણે આપી દઈએ ભાઈ જોડે રહીને પતાવી દો, વાત પૂરી કરી દો. તમને પોત પછી ખવડાવી દઉં હું પણ તમારે દબાઈ કહેવાના વાંધો નહીં, એ તો દબાણ કહી જ દે હું. બસ એના માટે તો આપણે હા ભાઈ ને તો. તો બધું કામ કરે. જો નોટ તો વટ પાડું એવી વાત છે. હા હા બાઈશ એવું જ જોવા બાઈશ મહેમાન મહેમાન તમે સમજાવો એમને હું કહેવાનું તમે તાર જો બિંદાસ થી ટેન્શન લેશો નહીં. આ ટીંભા જો બેહ્યા હોય ને તો હવે બસ એવું જ જો મેદાન સાફ અને પોત પછી વધારે જ લેજો એટલે પછી બીજા ચોક કરીએ ને તો એમાંય તમને તમારા સોરીનું એ ટેન્શન નહીં લેવાનું. ગમે તો હું વધુ ફિટ કરી જ નાખે તમે. પાંચ ચોક સારું હોય એ કહેજો પા શું કશું કીધું? વાંધો નહીં, એક છોકરું છે સારું બતાવી દે તો ગઈ તમે ઓમ જે તૈયારી કરવાની હોય એ કરો એટલે એરે આવી શીવાય. બસ ને હા તમે અસર બરાબર વાત નહીં થાય. એ હા હા હેડો હા હો. સારું. આ તો 2 બાજુ માવો ખાવા મળ્યો હો. પૈસા તો 2 બાજુ થોકો અહીં. આપણે કોમ હું હો જે ધંધો સાહેબ તો ધંધો રહેવાનો જ છે ને. આ બાજુથી પૈસા ખાઉં, આ બાજુથી પૈસા ખાઉં. પૈસા તો ખાવાના જ, બેને પાછા નહીં. એને મને ઓટો મારતા આજે તો ગરીબોમાં. અલે યાર મારા ભાઈબંધને બોલાવવો પડે આ શું કરવાનું કઈ ખબર પડતી નહીં મારે તો મગજ છે જો આવો તો સારું હતા એટલે એ આવો ભાઈબંધ એ જાઓ હા તો એનું ભરી તો એનું વાંધો નહીં પણ આ જતું આવે પાણી એવું હા એટલે મારે એવું હારો બેહો. મહેમાન આયા હતા બરોબર મને કોઈ બોલીને હકતા નહીં રે ચમ બોલી નહીં શકતા. એટલે એમને હું કરું હું નહીં એમને કોઈ ખબર પડતી નહીં આમાં કહેવા જાઉં ને તો તમારો જો કશે કારણ કે તમે ને તમારો સ્વભાવને જોઈ લીધો. તમારો કદાચ સ્વભાવ જેની વાતમાં મારા જોડે બગાડી દીધું અને આમાં ઘર જ પડી એટલે કે રોંભાઈ વયા આવો. અને હું ખેતરમાં જો આ બગડેલું હોય એમને હારો લાગુ હું તો ઉપરથી ખરેખર તમારા મોરવાઈ બની પસ્તો ને શું મારો વેવાઈ જવાબ આલવો હવે ફરતી આવતી તો હવે રે આવી તો વાત કરો તમારે તમે ત્યાં ઓળીએ ના મોકલી જવી તો ઓળી થઈ તો ઓળી ના મોકલી દેવાય. પણ આ થોડો જમે ઓમ છે એટલે જમાઈ તોય દોટ નહીં યાર, જમાઈ તો બરોબર જ છે. અને દોડ હોય તો આપણી સોરી સુધારશે. પણ આપણી છોરી ઓમ હોય તો ભાઈ તો પછી તાર છૂટું લઈ લેવાનું, બીજું શું એ જ થાય? કરવું પડે તમે આવે એટલે વાત કરો છૂટું કરાય તો પાર આવે. હું આ પૈસા પોત પછી આલવાના થાય તો આલ દેવાના. હા એ જ કરવું હોય. તારો અને- એવો જો રામ 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 રામ. એ રામ 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 રામ, આવો આવો એ આવો બેહો. તમને તો મજા આવે. તારે ના કહેવાય, જો, તું જો. આ એવી કશું યાર. આવો ને હું કંટાળી ગયો સમજાવો કો સમજાવો. એને લઈ જવી નહીં ના. બસ નહીં લઈ જવાની છે. બેલ આવ બેહો. હા તો કરો એનો ફેસલો કરો આવ વચ્ચે આવજો. ફેસલો કરો એનો ના લઈ જવો હા તમે ઘેર બેહો ને કઈ ચાલુ કરાવો. ના નહીં પૈસા થશે આમાં જો હું મોરવાઈ છે તો બરોબર છે. હા અને આપણને શું ખબર કે આ વેવાઈ દોઢો પાક છે બરોબર. તેદાર કેવું થયું તું? હા તમારો મુક વેવાઈ દોઢો તૈયાર પાક છે. કરી મુક કીધું કે આવે છે. મારા મનમાં મારો ભાઈ બનશે તો એ કીધું હારા ઘેર સોરી ન ખાવું. હા પણ હવે એ કહે છે તમારો છોકરો 150 બરાબર. હવે 150 પર નહીં, એ તો આપણો રમઝોનો. બરાબર. પણ મને તો તમે હાથા લાગો છો, પણ અમારો ભાઈ બને દોઢો છો. કારણ કે એક લગીર વાતમાં એક સાસ ખાલી આલવાની બાબતમાં માધોરે બગાડી દીધું. હા તાણ એક સાસમાં ખાલી છાસમાં તાણ સાસમાં બગાડી દીધું ને એના દિયોરે. હવે જો ભાઈ અમે એક આગેવાન લાયા છીએ અમારો એટલે એ આગેવાન ને બે તમે કૂટો
અને છૂટું કરવાનું કે તો છૂટું લઈ લેવું છે અમારે. આ છૂટું જ કરી દે હું તો કહું છું હે ને અને પછી એને ખબર પડશે ને અમે કોઈ દાડો એનો મરવાઈ થવું જ નહીં આજે થયો ને થયો હું તો પસ્તાઈ ગયો છું એ હાથ જોડી દઉં હા તો મારા આગેવાન છે એ ભાઈ ગામમાં જશે આવે ચાય નહીં મેલી. ખબરો દબાઈને પૈસા લો દબાઈને હા બરોબર અને આમ અમારને ચા તો ઠીક પોણીએ નહીં પૂછ્યું. પૈસા દબાઈને લ્યો મેં તો હા એ તમે આગેવાનને કહેજો અને આગેવાન કે એ પ્રમાણે તમે હેડો હું આગેવાનને બોલી આવું. મારા આગેવાનને સમજાઈને જ લાવવાનું હા તે હું તો સમજાય ને એ તો બધું સમજાઈને જ લાવ્યો છું. સારું હેલો તાર બરાબર હું આગેવાનને બોલી આવું બોલાવતા આવો જો તમે વાતો કરો. બોલાવતા આવો હારું હો હું આવું. સારું છોકરા તારા રાખવી કે નહીં રાખવી માર તો નહીં રાખવાની. નહીં રાખવી ને? ના તો બસ એક જ પકડી રાખવાનું તો નહીં રાખવી ચમ તમે 3 વાર ના મોકલી એટલે એ તમારો ગુનો અમે પહેલી વાર રાખવા તૈયાર હતા બરોબર એટલે તારે એવું કહી દેવાનું બરાબર મારો ભાઈ બનશે એટલે મારે બહુ કહેવાય નહીં મારી સોરી તો એમ જ કે આ રાખશે ઉભો રહેજે લે. નહીં હા ના બોલ.